હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પરફેક્ટ માપ સાથેની મીઠી બૂંદીની એકદમ સહેલી રેસીપી। તો ચાલો આપણે મીઠી બૂંદી બનાવવાનું શરૂ કરીએ। એક બાઉલમાં 2 કપ એટલે કે 250 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ એડ કરી દઈએ અને તેને સરસ રીતે આપણે ચાળી લઈએ। બૂંદીનું બેટર બનાવતા પહેલાં ચણાના લોટને ચાળીને લેવાથી કોઈપણ જાતનો કચરો નીકળી જાય છે। હવે અહીં 2 કપથી ઓછું મેં પાણી લીધેલું છે। પાણીને આપણે લોટમાં ધીમે ધીમે એડ કરવાનું છે અને બૂંદીને એકદમ બેટરને હલાવતા જવાનું છે। બૂંદીમાં એકદમ સ્મૂથ અને લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે, તો આપણે પાણીને ધીરે ધીરે એડ કરીશું। લગભગ 2 કપથી થોડુંક ઓછું પાણી અહીં જોશે, તો એકદમ સરસ અને સ્મૂથ બેટર આપણું રેડી થઈ જશે। તો હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો સોડા એડ કરવાનો છે। સોડા એડ કરવાથી આપણી બૂંદી એકદમ સોફ્ટ બનશે। પછી આપણે એક બાઉલમાં પાણી લઈ અને આપણું બેટરને ચેક કરવાનું છે। એક વાટકામાં પાણીમાં આવી રીતે બેટર નાખી અને આપણે બેટર ફેલાય નહીં તો મીન્સ કે આપણું બેટર એકદમ રેડી છે। હવે આપણે બેટરમાં થોડોક ઓરેન્જ ફૂડ કલર એડ કરેલો છે। કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે। હવે આપણે આવી રીતે એક બૂંદીનો જારો લીધેલો છે, તો આપણે જારાની મદદથી આપણે એકદમ સરસ મીડિયમ ફ્લેમ ઉપર આપણે બૂંદીને પાડીશું। આપણે જારામાં બેટર નાખીને કોઈ પણ જાતનું સ્પ્રેડ કરવાનું નથી, જારાને માત્ર ટેપિંગથી આપણે બૂંદી પાડીશું। તો એકદમ સરસ એવી ગોળ બૂંદી તમે જોઈ શકો છો તો રેડી થઈ ગઈ છે। હવે કોઈ પાસે જારો ના હોય તો આવી રીતે ખમણીની મદદથી પણ આપણી એકદમ પરફેક્ટ ગોળ બૂંદી બનીને રેડી થઈ જાય છે। તો હું તમને અહીંયા પરફેક્ટ બૂંદી કઈ રીતે ખમણીમાં પાડે તે રીત બતાવી રહી છું। તો એકદમ સરસ આપણી પરફેક્ટ ગોળ બૂંદી ખમણીમાં પણ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો એકદમ સરસ ગોળ બૂંદી બનીને રેડી છે। તો આપણે બધી બૂંદી બનાવીને રેડી કરી લીધી છે। તો હવે આપણે બૂંદી માટેની ચાસણી રેડી કરીશું। તો આપણે એક પેનમાં જેટલો આપણે લોટ લીધેલો છે તેટલા જ માપની આપણે ખાંડ એડ કરવાની છે। 2 કપ જેટલી આપણે ખાંડ એડ કરવાની છે અને આપણે ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે। પછી તેમાં આપણે એલચી નાખવાની છે, એલચીનો ભૂકો એડ કરીશું અને ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું। ઓરેન્જ ફૂડ કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે। હવે થોડીક વારમાં આપણી ચાસણી બનીને રેડી થઈ જશે। આપણે ચીકણી ચાસણી કરવાની છે, એક તારની ચાસણી નથી કરવાની। એકદમ ચીકણી ચાસણી થાય ત્યાં સુધી જ આપણે ચાસણી બનાવવાની છે। તમે જોઈ શકો છો કે આપણું ચાસણી બનીને રેડી છે, તો આપણે એમાં તૈયાર કરેલી બૂંદી એમાં એડ કરી દઈએ છીએ। ગરમ ચાસણી હોય ત્યારે જ આપણે બૂંદી એમાં એડ કરી દેવાની છે અને આપણે સરસ રીતે હલાવી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણી બૂંદી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે। ઉપરથી આપણે થોડાક ડ્રાયફ્રૂટ નાખી અને આપણે ઢક્કણ ઢાંકી અને 3 થી 4 કલાક માટે આપણે એને રાખી દઈશું। તો આપણી બૂંદી એકદમ સરસ 3 કલાકમાં રેડી થઈ ગઈ છે। પછી તેમાં આપણે ઓગાળેલું ઘી એડ કરવાનું છે, 2 થી 3 ટેબલસ્પૂન ઘી એડ કરવાનું છે। પછી ડ્રાયફ્રૂટ્સ નાખી, કિસમિસ નાખી અને આપણે બૂંદીને સર્વ કરવાની છે। એકદમ સરસ આપણી બૂંદી બનીને રેડી થઈ ગઈ છે। જો તમારી પાસે સમય હોય તો આખી રાત આપણે બૂંદી તેમાં રાખી દેશો તો આપણી બૂંદી એકદમ સરસ એમાં ચાસણી ચડી જશે। તો તૈયાર છે આપણી એકદમ પરફેક્ટ માપ સાથેની એકદમ ગોળ એવી બૂંદી બનીને રેડી થઈ ગઈ છે। રેસીપી પસંદ આવી હોય તો મારું પેજ સ્વાદ વિથ કાજલને લાઇક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં।